નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતના લિંબાયત વિસ્તારના મકાનમાં આગ, 5 લોકોના મોત થયા છે। લિંબાયત મીઠી ખાડી નજીક મકાનમાં આગ લાગી હતી। ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘરમાં દાઝેલા લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આગમાં ગંભીર રીતે દાઝેલા લોકોમાં 2 લોકોની હાલત હજુ પણ ગંભીર બતાવવામાં આવી રહી છે। તો લિંબાયતના મકાનમાં આગ લાગી અને 5 લોકોના મોત થયા છે। હજુ પણ 2 લોકો જે અતિ ગંભીર માનવામાં આવી રહ્યા છે, કારણ કે દાઝી ગયા છે અને તેમની હાલત અત્યારે નાજુક છે। જો કે કયા કારણસર આગ લાગી છે તે હજુ સામે નથી આવ્યું। લિંબાયતનો મીઠી ખાડી વિસ્તાર, તેની નજીક આ બનાવ બન્યો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, આગ કેવી રીતે લાગી, શું છે આખી ઘટના? બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તારની આ ઘટના છે, જ્યાં મીઠી ખાડી નજીક એક મકાનમાં આગ લાગી જવા પામી હતી। જો કે આગની જાણકારી મળતાની સાથે જ ફાયર અને એમ્બ્યુલન્સનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ખાસ કરીને આ રેસિડેન્ટ વિસ્તાર છે, મકાન છે, અને મકાનની અંદર સાડીઓનું કામ ચાલતું હતું અને આગ લાગી છે। જો કે સાડી પેટ્રોલિયમ પેદાશમાંથી બનતી હોય છે અને આગ જલ્દી પકડતી હોય છે, જેને લઈને આગ બેકાબુ બની હતી। આજુબાજુમાં ગીચ વિસ્તાર હોવાને લઈને 3 થી 4 લોકો આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા। તાત્કાલિક તેમને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સૂત્રોની વાત માનીએ તો 5 લોકોના મોત થયાની વિગતો સામે આવી રહી છે। સત્તાવાર હજુ તંત્ર દ્વારા જાણ કરવામાં નથી આવી, પણ 2 થી 3 લોકોની હાલત ગંભીર હતી અને જે પ્રકારે અહીંથી તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે, ત્યારે સૂત્રોની જાણકારી પ્રમાણે 5 લોકોના મોત થયા છે। જી કીર્તેશ, આ વિસ્તાર કયા પ્રકારનો છે અને આગ લાગી ત્યારબાદ કેમ કોઈ એકબીજાને બચાવી ન શક્યું? કારણ કે ગીચ વિસ્તાર જોવા મળી રહ્યો છે, તુરત જ લોકો એકઠા થઈ જાય એ પ્રકારની આ વસ્તી અહીંયા દેખાઈ પણ રહી છે, કારણ કે ઘર નજીક નજીક આવેલા છે। કેમ કોઈ બચાવવા ત્યાં ન પહોંચી શક્યું કે આગ જ એટલી વિકરાળ હતી? બિલકુલ સંજય, મેં પહેલા જ કીધું એમ, જયારે આગ લાગે છે, લિંબાયત મીઠી ખાડી વિસ્તાર છે, એકદમ ગીચ વિસ્તાર છે। જો કદાચ એક મકાનમાં આગ લાગી અને ફાયરને 5 મિનિટ કરતા વધુ સમય લાગે તો આજુબાજુના મકાનમાં આગ પસરી જતી હોય છે। સૌથી મહત્વની વાત છે કે આ મકાનમાં સાડીઓનું કામ ચાલતું હતું અને સુરતમાં સૌથી મોટું નાયલોન સાડીનું કામ ચાલતું હોય છે, ત્યારે આગ છે તે નાયલોન સાડીને તાત્કાલિક પકડતી હોય છે અને એને ઓલવવી સૌથી મુશ્કેલ છે, કારણ કે નાયલોન છે તે પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય છે। એટલે કે જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું કે પોતે લોકોને બચાવવાનો તો છોડો, પોતાનો જીવ બચાવવા માટેનો સમય રહ્યો નતો અને જે પ્રકારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। ફાયરનો મોટો કાફલો પહોંચી ગયો છે। ફાયરને ઘટનાસ્થળ સુધી જવામાં પણ મુશ્કેલ પડે એવી નાની ગલીઓ છે, ત્યારે કહી શકાય આ ઘટનામાં ગંભીર રીતે અનેક લોકો દાઝ્યા છે અને 5 લોકોના મોતની વાત સામે આવી રહી છે। જી, આપનો આભાર। પંચમહાલના ગોધરાના જહુરપુરા શાક માર્કેટ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। તરબૂચની ખરીદી કર્યા બાદ 20 રૂપિયાની ફાટેલી ચલણી નોટ બાબતે મહિલાનો વિડીયો ઉતારી છેડતી કરવા બાબતે થઈ હતી બબાલ। કેળાની લારી ચલાવતા વ્યક્તિ દ્વારા આપેલી 20 રૂપિયાની ચલણી નોટ તરબૂચની લારી ચલાવતા વ્યક્તિએ ન સ્વીકારતા મહિલાએ ચલણી નોટ કેળાની લારી ચલાવતા વ્યક્તિને પરત કરવા જતા વિડીયો બનાવી મહિલાનો હાથ પકડી છેડતીનો આક્ષેપ છે। આ મામલે મહિલાએ તેના પતિએ કરી હતી બબાલ। તો ફ્રૂટના કેરેટ વજન કરવાના વજનિયા તરબૂચ કપના છરાથી હુમલો કર્યો હતો, કાપવાના છરાથી હુમલો કર્યો હતો। તો સમગ્ર ઘટનામાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। તો જહુરપુરા શાક માર્કેટ વિસ્તારમાં મુખ્ય રસ્તાની બાજુમાં ગેરકાયદેસર રીતે ટ્રાફિકને અડચણ કરી ફ્રૂટની રેકડીઓ ચલાવતા અને લગાવતા આ વ્યક્તિઓ દ્વારા અનેક વખત રાહદારીઓ તેમજ નાગરિકો સાથે તકરાર કરવામાં આવે છે। સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાય છે પોલીસ ફરિયાદ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી। જી રાજેશ, 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી? ચોક્કસ, ગોધરાના જહુરપુરા વિસ્તારમાં આ ઘટના બની હતી અને તરબૂચની લારી અને કેળાની લારી વાળાના જે વેપારીઓ છે તેના વચ્ચે માત્ર 20 રૂપિયા જે બબાલ થઈ હતી, બબાલે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। મોટું સ્વરૂપ ધારણ કરતા મહિલાની છેડતી કરવાનો જે આક્ષેપ થયો હતો ને દરમિયાન જે મહિલાના પતિ સહિત છે તેના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, મારામારી કરવામાં આવી અને છૂટા હાથની જે મારામારીના જે દ્રશ્યો હતા તેને લઈને વિસ્તારમાં એક તબક્કે ખરીદી કરવા આવેલા જે ગ્રાહકો હતા તેમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। છાસવારે આ પ્રકારની સામાન્ય બાબતોમાં પણ અહીંયા જે કેટલાક લારી સંચાલકો ઉભા હોય છે તેઓ દ્વારા ઝઘડો કરવામાં આવતો છે અને ઉશ્કેરાટનો
વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. જો કે આ સમગ્ર મામલે B ડિવિઝન પોલીસ મથકે હાલ બંને પક્ષ દ્વારા જે અરજી આપવામાં છે જે આદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે પ્રકારે આ દ્રશ્યો જોવા મળ્યા હતા જેને લઈને ગ્રાહકોમાં ચોક્કસ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ અડચણરૂપ જે દબાણ કરતાઓ છે આ પ્રકારના જે તત્વો છે તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ જોવા મળી રહી છે. જી આપનો આભાર. અમદાવાદમાં પેરોલ પર છૂટેલા આરોપીઓની કરતૂતે બાપુનગર વિસ્તારમાં ભારે હલચલ મચાવી છે. આરોપી અને તેના સાથીઓ નાણાં માંગવા આવ્યા, પરંતુ રૂપિયા ન મળતા તેઓએ તોડફોડ શરૂ કરી. ઘરમાં રહેલા વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. કાર્યાલયના કાચ અને તિજોરી તોડી તેમજ કોર્પોરેટરના બોર્ડને પણ તોડી પાડવામાં આવ્યું. આ હિંસક બનાવમાં આશરે 25 થી 30 લોકોનું ટોળું સામેલ હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે અસામાજિક તત્વો દેખાઈ રહ્યા છે. બાપુનગરના પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ગુજ્જરની ઓફિસ નજીક પણ આ અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી, જ્યારે કે પાડોશીના ઘરમાં પણ આ ઘટનાનો પ્રભાવ જોવા મળ્યો હતો. સમગ્ર બનાવ પૈસાની લેતી દેતીને લઈને થયો ઝઘડાથી પ્રેરિત હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણકારી મળતા જ બાપુનગર પોલીસે 4 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કાર્યવાહી શરૂ કરી છે. બાપુનગરમાં આવેલ મારા નગરસેવક કાર્યાલય ખાતે ગઈકાલ રાતના 12 વાગે આસપાસ અમુક લોકો બાઇકો સાથે દંડા તલવારો સાથે ઘૂસી આવ્યા અને આતંકનો માહોલ બનાવીને દેવાંગભાઈ મિસ્ત્રી જે મારા કાર્યાલયની સામે જેમનું નિવાસસ્થાન આવેલું છે એમના ઘરે હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમના ઘરની બહાર એમના ઉભેલા એમના ફાધર ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એક રીતે માહોલ ભયનો ઊભો કરવાનો જે પ્રયાસ કર્યો છે એ ખૂબ ગંભીર બાબત છે. જ્યાં ઘટના બની હતી તે મારું ઘર જ છે. મારા ઘરે જ ઘટના બની છે. રાત્રે આશરે 12:30 આસપાસનો સમય હતો જ્યારે હું ઘરે સૂતો હતો. ફેમિલી ઘરે જ હતી બધા અમે, અને કંઈક બહાર એવો અવાજ આવ્યો તોડફોડનો. તો એ ટાઈમે અમે લોકો બહાર આવ્યા. તો બહાર આવીને જોયા તો 25-30 લુખ્ખા જેવા માણસો પાઇપો, તલવારો, દંડાઓ લઈને ગાડીઓની તોડફોડ કરતા હતા. તિજોરી અહીંયા બહાર પડી છે એની તોડફોડ કરી. પછી જે અહીંયા પ્રકાશભાઈ ગુજ્જરનું બોર્ડ છે ત્યાં ઓફિસની પ્રોપર્ટી ઉપર તોડ કરી. પછી અને મારા ઘરમાં આવ્યા. પછી ઘરમાં આવીને મારા મમ્મી પપ્પા હતા તો એ લોકો જોડે બદતમીજી કરી, ધક્કા મુક્કી કરી. અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં રિક્ષા ચાલકની રિક્ષા સળગાવી દેવામાં આવી હતી. આરોપી એમસીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે. સગીરા રિક્ષા ચાલકની પત્ની નાની બહેન થાય છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો ગાયકવાડ હવેલી વિસ્તારનો આ બનાવ છે જ્યાં રિક્ષા સળગાવી દેવામાં આવી હતી, આગચંપી કરવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં આ આખી ઘટના બની હતી અને સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ આવે છે, આગ ચંપી કરે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર મોડી રાત્રે ફાયરિંગ થતા ચકચાર મચી ગઈ હતી. સમન્વય સુલભ અપાર્ટમેન્ટમાં પીએસઆઈની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ થયું હતું. પીએસઆઈ NK પંડ્યાની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી તેમના હાથમાં અને મહિલા મિત્રને કમરમાં વાગી હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર મામલે એસીપીએ નિવેદન આપ્યું કે પીએસઆઈ રિવોલ્વર સાફ કરતા હતા અને આ સમયે અચાનક જ ફાયરિંગ થયું હોવાનો ખુલાસો થયો છે. સર્વિસ રિવોલ્વર અને ફૂટેલ કાર્ટીજ કબજે કરવામાં આવ્યા છે અને બનાવ સંદર્ભે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી સક્ષમ અધિકારીને સોંપવામાં આવી છે. મહિલા અને પીએસઆઈ વચ્ચે શું સંબંધ છે તે બાબતે પોલીસ તપાસ કરશે. જે પિસ્તલ છે એમાંથી ગ્લોક પિસ્તલમાંથી આકસ્મિક રીતે સફાઈ કરતા ફાયરિંગ થયેલું, તેની અંદરની ગોળી નીકળતા તેમને હાથના ભાગે ઈજા થયેલી, જે ફ્રેક્ચર થયેલો અને ત્યારબાદ ગોળી રિકોશેટ થઈને તેમની સાથે હાજર પૂજાબેન મહાવીરસિંહ પરમાર છે તેમને ગોળી પડખાના ભાગે વાગેલી અને આ બંને સારવાર હેઠળ છે. આકસ્મિક રીતે બનેલું છે અને આ બાબતે FSLને સ્થળ પર બોલાવવામાં આવી છે અને ખાલી કાર્ટીજ અને ફાયરિંગનું જે પિસ્તલ છે કબજે કરવામાં આવ્યું. રાજકોટના જંગલેશ્વરમાં ફરી ચાલશે બુલડોઝર. જંગલેશ્વર વિસ્તારમાં વધુ 1358 દબાણો દૂર થશે. 720 અરજદારોની 6 અપીલ રદ કરવામાં આવીને હવે ગમે ત્યારે 1358 દબાણ પર ફરશે બુલડોઝર. ગુજરાત મહેસૂલ પંચે સરકારી જમીન પર દબાણોને લઈને આપ્યો છે મહત્વનો નિર્ણય. 1.6 લાખ
ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવાશે. જંગલેશ્વરના સ્થાનિકોને તંત્રની નોટિસ મળતા ગયા હતા હાઈકોર્ટમાં. જોકે હાઈકોર્ટે અરજદારોને મહેસૂલ પંચ પાસે જવાનો આદેશ કર્યો, જ્યારે કે મહેસૂલ પંચે પણ અરજદારોની અપીલ રદ કરી વહીવટી તંત્રનો નિર્ણય યથાવત રાખ્યો છે. અમારી રીતે ક્યાંક વ્યવસ્થા તો કરવી. બાળ બચાવ અમે 10 જણા રહી છીએ ઘરમાં. કેટલા 10 જણા છે. અમારે 10 જણાની વ્યવસ્થા શું કરવી? ગુંડા કરવા વાળા હોય, જે 2 નંબરી હોય એને તો એના કાંઈક કરવો. બીજા અમારા જેવા નિર્દોષ માણસનું શું છે? જંગલેશ્વરમાં હવે ગમે તે સમયે બુલડોઝર છે તે ધણધણી ઉઠશે. રાજકોટના જે જંગલેશ્વર વિસ્તારમાં છે ત્યાં 400 કરોડ રૂપિયાની જમીન ઉપર જે 1358 મિલકત ધારકોએ જે દબાણ જે સર્જ્યું હતું, 202ની જે નોટિસ આપવામાં આવી હતી, તે બાદ જે છે આ સમગ્ર મામલો છે તે 2 ફેબ્રુઆરી હાઈકોર્ટ દ્વારા આ જે સ્ટે આપવામાં આવ્યો હતો અને હાલ જે છે સમગ્ર મામલો છે તે હાઈકોર્ટમાં પણ ચાલી ગયો છે અને હાઈકોર્ટ દ્વારા જે છે હવે જે કલેક્ટર તંત્રની જે અપીલ હતી તેને માન્ય રાખવામાં આવી છે. ત્યારે આ વિસ્તારના લોકો છે તેમને જે છે એ નોટિસ આપવામાં આવી છે અને હવે ગમે તે સમયે આ વિસ્તારમાં જે છે તે બુલડોઝર ધણધણી ઉઠી શકે છે. ખાસ કરીને આ પહેલાનું ફેઝ 1માં જે છે 1300 જેટલા મકાનો છે તેના પર જે ડિમોલેશન થયું હતું અને ત્યારબાદ તે મામલો છે તે સમગ્ર રાજ્યમાં પણ ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે હવે જંગલેશ્વરનો જે બાકી રહેલો વિસ્તાર છે ત્યાં પણ ડિમોલેશન જે છે કોઈ પણ થઈ શકે છે. બીજી તરફ સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ છે, આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોની વેદના પણ સામે આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદમાં આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો છે. વન વિભાગ અને એમસીની ટીમે મૂક્યા હતા પાંજરા. ઘાટલોડિયામાં 10 થી વધુ લોકોને ભર્યા હતા બચકા. નાના બાળકો અને મહિલાઓ પર કરતો હતો હુમલો. હિંસક કપિરાજના ત્રાસથી સ્થાનિકોને હવે મુક્તિ મળશે. કપિરાજ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જૂનાગઢમાં આવેલી પ્રતિષ્ઠિત સંસ્થા પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રસ્ટી કાંતિ ફળદુ અને તેમના પુત્રની દાદાગીરી સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં હવે વાલીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. મેનેજિંગ ટ્રસ્ટી કાંતિ ફળદુના રાજીનામાની માંગ સાથે વાલીઓ ઉપવાસ પર બેઠા છે. આ વિવાદમાં રાજકીય ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક ધારાસભ્યોએ આંદોલનકારી વાલીઓની મુલાકાત લીધી અને ટ્રસ્ટીના પરિવાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા. તો ટ્રસ્ટીના પુત્રનો વિવાદિત ઓડિયો પણ વાયરલ થતા અનુસૂચિત જાતિના લોકોમાં રોષ ફેલાયો છે. ધારાસભ્ય સંજય કોરડિયાએ ચેતન ફળદુના વાયરલ વિડીયોને લઈને આકરા પ્રહાર કર્યા છે અને આ પટેલ સમાજની લડાઈ છે ત્યારે આ લડાઈમાં અનુસૂચિત જાતિ વિશે અભદ્ર વાત કરવી એ ખૂબ જ નિંદનીય બાબત છે. કાલે એમનો પરમ દિવસે વિડીયો ઓડિયો વાયરલ થયો છે. પહેલા તો મારે દુઃખ સાથે કહેવું પડે કે આ સમાજની લડાઈ છે, સમાજના અંદરની લડાઈ છે. એમની અંદર દલિત સમાજ વિશે અભ્રતિત વાત કરવી અને દલિત સમાજને આની અંદર જોડવો એ ખૂબ જ નિંદનીય બાબત છે. આ દલિત સમાજનું અપમાન છે. દલિત સમાજ વિશે ક્યારેય કોઈ સમાજની લડાઈની અંદર કોઈ પણ સમાજને લડાઈ હોય તો દારૂ પીતા હોય તો અમને ખબર છે, જુગાર રમતા હોય અમને પણ ખબર છે, એ શું કરે છે એ અમને પણ ખબર છે, એના સંસ્કારો છે એ દેખાડે છે. વ્યાજે રૂપિયા લઈને ગામના કેટલા લોકોને લૂંટી લીધા છે એ સમાજને બધી ખબર છે. નોટિસ પરિપત્ર કર્યો છે કે ભાઈ 4 દિવસમાં મીટિંગ બોલાવો. આ સંસ્થા 31 માર્ચે આ બધા બિલો અટકી જશે, સહીના અધિકાર વહી ગયા છે, વ્યવહાર અટકી જશે અને હવે જો કોઈ પણ આડાવી સહી કરે તો જવાબદારી ઉભી થવાની ભય છે. કારણ કે હવે ઓડિટ થાય તો સહીના અધિકાર વહી ગયા પછી કોઈ બિલ પાસ થાય પણ એ કોઈ પણ વાતને કાયદાકીય રીતે સમજતા નથી અને પોતાની સંસ્થા હોય એમ કર્મચારીઓ પણ દબાવીને ખોલવાનો નહીં દરવાજો, મારે રજા સિવાય કોઈ અંદર આવવાનું નહીં. એટલે આ ક્યાંનો ન્યાય? આગેવાનો બધા ભેગા થયા છે. કાંતિભાઈને મળ્યા અને કાંતિભાઈએ કીધું કે કાલે પટેલ કેળવણી મંડળમાં મિટિંગ થાય અને આનો નિર્ણય આવશે. પણ અમારે કહેવાનું એક જ છે વાલીઓનું કે જો આનો નિર્ણય કાંઈ નહીં આવે તો બધા સમાજ હારે થઈને કાંતિભાઈનું રાજીનામું દેવાનો અમારો નિર્ણય છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
સુરતમાં વિવિંગ ઉદ્યોગનો મોટો નિર્ણય છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની ઉદ્યોગો પર અસર જોવા મળી રહી છે. લુમ્સના કારખાના હવે 12 કલાક જ ચાલશે. કામદારોની રોજગારીને અસર વગર ઉત્પાદનમાં કાપ મુકાશે. બેઠકમાં સર્વાનુમતે ઉત્પાદનમાં કાપ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉદ્યોગો પર વધી રહેલા ખર્ચ, ઘટતી માંગ અને કારીગરોની અછત જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. કાપથી ઉત્પાદન ઓછું થશે, પરંતુ બજારમાં સંતુલન ઊભું થશે અને લાંબા ગાળે તેનો ફાયદો ઉદ્યોગને મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે. કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. પીએમ મોદી ગાંધીનગરથી સાણંદ જવા રવાના. પીએમ, સીએમ અને ડેપ્યુટી સીએમનો કાફલો પહોંચ્યો છે સચિવાલય. હેલીપેડથી હેલિકોપ્ટર મારફતે સાણંદ જવા રવાના. પ્રધાનમંત્રી થોડીવારમાં પહોંચશે સાણંદ. તો હેલીપેડથી હેલિકોપ્ટર મારફતે સાણંદ જવા માટે રવાના થયા છે અને થોડી ક્ષણોમાં જ તેઓ સાણંદ પહોંચી જશે. તેમની સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ છે. પગપાળા સંઘને નડ્યો છે અકસ્માત. બહુચરાજીના નવા દેલવાડા નજીકની આ ઘટના છે. બહુચર માતાના મેળે જતા પગપાળા સંઘનો અકસ્માત થયો છે. આઈસર ચાલકે 8 પદયાત્રીઓને અડફેટે લીધા. મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 2 પદયાત્રીઓના મોત, 5 પદયાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બહુચરાજી સંકલ્પ યાત્રા કરતા દેલવાડા બસ સ્ટોપ, નવા દેલવાડા બસ સ્ટોપ આગળ એક કન્ટેનર માલનું ભરેલું હતું. તે ટક્કર મારીને નીકળી ગયો. રિયલ કંપની માલ ભરેલો અંદર. અને બીજું કે અમારા 7 લોકો ઘાયલ છે, 2 મૃત્યુ પામ્યા છે. ના, નતો ઉભો રહ્યો, ફરાર થઈ ગયો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભયાનક અને ચોંકાવનારો અકસ્માત થયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઝડપી ગતિએ દોડતો રેતી ભરેલો ટ્રક અચાનક બેકાબુ બની ગયો અને પહેલા એક વાહનને ટક્કર મારી, ત્યારબાદ બાઇકને જોરદાર રીતે અથડાયો. બાઇક ચાલક સવાર ભાઈ બહેન રસ્તામાં પટકાઈ ગયા હતા અને છતાં પણ સદભાગ્યે તેઓ ગંભીર ઈજાથી બચી ગયા, જે એક ચમત્કાર સમાન છે. આ ઘટનામાં તેમની બાઇક સંપૂર્ણપણે નુકસાન પામી છે. અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે. આજે ખેડૂતો માટે મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીમાં ખાંડ, બગાસ અને મોલાસીસના વધુ ભાવ હોવાથી શેરડીના ટન દીઠ વધુ ભાવ મળશે તેવી ખેડૂતોને આશા છે. જો કે ખાંડની રિકવરી સારી હોવા છતાં ખાતર અને ખેત મજૂરીના ભાવ વધવાના કારણે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે. શેરડીના ટન દીઠ સરેરાશ 3500 થી વધુ ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગત વર્ષે શેરડીના ભાવમાં ટન દીઠ 30 થી 130 સુધીનો વધારો જોવા મળ્યો હતો. આગામી 2 થી 3 મહિનામાં તમામ શુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને આકર્ષવા માટે દરેક શુગર મિલના ચેરમેન પોષણક્ષમ ભાવ આપે તેવી ઉજળી સંભાવના દેખાઈ રહી છે. વાત કરીએ તો લગભગ 5 લાખથી પણ વધારે ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને છેલ્લા 40 વર્ષમાં શેરડીની ખેતીથી ખાસ કરીને સહકારી ધોરણે ખાંડ કારખાનાને કારણે ખેડૂત મજબૂત બન્યો છે. ફરી એકવાર ગરીબોનું અનાજ બારોબાર સગે વગે કરવાનો લાગ્યો છે આરોપ. મહીસાગરના ગોધર ખાતે સરકારી અનાજની દુકાન બંધ હોવાથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી અનાજની દુકાન છેલ્લા 4 દિવસથી બંધ હોવાનો આક્ષેપ છે અને ગ્રાહકો છેલ્લા 4 દિવસથી આકરા તાપમાં લાઈન લગાવીને ઉભા છે, પરંતુ અનાજ નથી મળી રહ્યું. લોકોનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી દુકાનના સંચાલક દ્વારા દુકાન બંધ રાખી અનાજ આપવામાં આવતું નથી અને આ ગરીબોના અનાજનું
બારોબાર કાળા બજારમાં વેચી દેવાય છે તેવો આક્ષેપ લાગી રહ્યો છે. સંચાલક સામે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે. ટાઈમ ટુ ટાઈમ અનાજ મળે છે ખરું અને કેટલું મળે છે? ટાઈમ મળતું જ નથી અનાજ. જેમ કે અમે ચાર ચક્કર મારી ત્યાં સુધી અનાજ ખ્યાલ તો આજે દિવસ બતાવે છે. આજે આવતો કાલે આવજો પરમ દિવસ આવજો એટલે આમ તો નહીં ચાલે ને. એ ગુલાબવાળા મને કે 3 તારીખ 29 તારીખ આવો, 31 તારીખ આવો, પહેલા કે આજની તારીખ, તો પછી જ્યાં મીટિંગમાં આવું કર્યું તેવું કર્યું એમ કરીને સદ અમે પાછા જઈએ. અને આજે તો કાંઈ કોમ્પ્યુટર બગડ્યું કે 2 વાગે આવ્યું કે પછી 4 વાગે આવ્યું, એવો જવાબ આલે એમ. અમે 4 દિવસથી આવ્યા છીએ પણ અમને અનાજ બી નહીં આવતો, કઈ નહીં, તાળું મારી નહીં જતો રહે છે, ભાગી જ જાય છે. શું કહે છે? એમ કે છે તે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે આવજો એમ કરી અમને ધક્કા કાવડાવે. અમે ભૂષણ તહરે અમારું ઘરનું કામ છોડીને પણ આવીએ છીએ અમે લેવા માટે. થંભ બંધ થવાથી થંભ રિપેરિંગ કરવા મૂકેલું હોય, આવેલી આપી દેવાનું છે. ગામ લોકો પણ એ કહી રહ્યા છે અનેકવાર આ રીતના કોઈ અનેકવાર નહીં, આ પહેલી વાર આવું થાય, કોઈ અનેકવાર નહીં. આ લોકો બધોને પૂરતો માલ મળી જાય છે પણ આ મહિના એ દફા થઈ જાય. કેટલા દિવસે તમારો સ્તંભ બગડ્યો? આજે જ બગડ્યું. 4 દિવસ? ના, 4 દિવસથી નહીં, આજે જ બગડ્યું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પાલિકા તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના નગર ગેટ પાસે ગટર ઉભરાતા ભર ઉનાળે બજારોમાં નદી વહેતી થઈ. ગટર છલકાતા રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા છે. ગટરના પાણી મુખ્ય રસ્તા પર ફરી વળતા સ્થાનિકો રાહદારીઓ પરેશાન છે. ઉભરાતી ગટરના ગંદા પાણી દુકાનોના ઓટલા સુધી પહોંચી ગયા છે અને વેપારીઓની મુશ્કેલી વધી છે. દુર્ગંધ મારતા પાણીમાંથી રાહદારીઓ પસાર થવા મજબૂર છે. આ સાથે જ અનેક વખત પાલિકા તંત્રને લોકોએ રજૂઆત કરી પરંતુ કાર્યવાહી નથી કરાતી. અવારનવાર ઉભરાતી ગટરોથી લોકોમાં ભારે રોષ છે. નર્મદા જિલ્લામાં મા નર્મદાની ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. જ્યાં વડોદરાના પારુલબેન પ્રજાપતિની ભક્તિએ સૌને નતમસ્તક કરી દીધા. છેલ્લા 3 વર્ષથી પરિક્રમા કરતા પારુલબેન પોતાની 3જી પરિક્રમા આંખે પાટા બાંધીને ઉઘાડા પગે પૂર્ણ કરી રહ્યા છે. પથરાળ રસ્તા અને કાળઝાળ ગરમીમાં તેમનો પુત્ર, તેમના પતિ અને તેમની આંખ બની ડગલેને પગલે માર્ગદર્શન આપી રહ્યા છે. અલગ અલગ માનતા અને શ્રદ્ધા સાથે લોકો અહીં આવે છે. 21 કિલોમીટરની આ કપરી યાત્રામાં મા નર્મદા પ્રત્યેની તેમની અતૂટ આસ્થા જોઈને અન્ય યાત્રાળુઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મારી માનતા છે અને માતાજીની એટલી શ્રદ્ધા છે કે મેં કરું છું ને એથી કે જે મેં મારી માનતા છે મારી પૂરી કરે છે. અને માતાજી એટલા છે સાક્ષાત કે આપણે જે માનતા હોય છે એ પૂરી પણ કરે છે. માતાજીને મને બહુ અતૂટ શ્રદ્ધા છે એમ કે મેં કરું છું ને એ મને પૂરી થાય છે અને મારું કામ બી થાય છે. અને શ્રદ્ધાથી મને કોઈ તકલીફ પણ નહીં પડતી એમ કે માતાજી સાક્ષાત છે નર્મદા મૈયા. બસ ચૈત્ર મહિનામાં 3 વાર પરિક્રમા કરીએ છીએ. એમાંથી 2 વાર પરિક્રમા નોર્મલ પ્રમાણે ચાલતા જોઈને કરીએ છીએ અને એકવાર જે બાધા માનતા માનેલી છે એ પ્રમાણે એકવાર પાટા બાંધીને આખી પરિક્રમા કરે છે. રાજ્યમાં એક તરફ રાંધણ ગેસની અછત જોવા મળી રહી છે અને બીજી તરફ જૂનાગઢના બાયોગેસ આધારિત સત્તાધાર ધામમાં દરરોજ 10,000 જેટલા ભક્તોને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિસાવદરનું સત્તાધાર ધામ સંપૂર્ણપણે બાયોગેસ આધારિત બની ગયું છે, જેના દ્વારા ભક્તો માટે ભોજન બનાવવામાં આવે છે અને ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ અહીં કાર્યરત છે. સત્તાધાર ધામમાં આશરે 1,000 ગાયો છે. દરરોજ 8,000 કિલો ગાયના છાણથી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. હાલમાં 4 મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે અને વધુ 2 પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ચાલી રહી છે. ગાયના છાણ ઉપર આખી ગોબર પ્લાન્ટ આ લોકોએ ગોઠવેલો છે અને ડેઈલીને માટે હજારો માણસની સંખ્યામાં અહીંયા કાયમી માટે રસોઈ બને છે, જે સવાર ને સાંજ યુદ્ધ લાંબુ ચાલે કોઈ પણ આ લોકોને રસોઈની કોઈ બાબતનો પ્રોબ્લેમ આવે એમ નથી. પર્યાવરણ માટે ફર્સ્ટ ક્લાસ ને લેટેસ્ટ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.